એઇથ પે કમિશન 8મા પગાર પંચને લઈને બે મોટી જાહેરાત કરવામાં આવી છે. એક જે જાહેરાત છે તે બજેટમાં સરકાર દ્વારા પગાર અને પેન્શનમાં જે ધરખમ વધારો કરવાનો છે તેનો રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે અને બજેટમાં એઇથ પે કમિશન સેલેરી હાઇકને લઈને ફંડ પણ ચૂકવવામાં આવ્યું છે તેને લઈને છે. અને બીજી જે મહત્વની અપડેટ છે તે છે કે 8મા પગાર પંચ માટે શું હજુ કર્મચારીઓને પેન્શનરોને વધુ લાંબી રાહ જોવી પડશે? પગાર વધારા અંગે સરકારે મોટો ખુલાસો પણ જાહેર કરી દીધો છે. તો 8મા પગાર પંચને લઈને તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એઇથ પે કમિશન સેલેરી હાઇક જેની લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે અને રાહ પર કાગડોળે જોઈ રહ્યા છે. બજેટમાં સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે. પગાર અને પેન્શનમાં પણ ધરખમ વધારો થવાનો જે રસ્તો હતો તે આખરે સાફ થઈ ગયો છે. હવે કેટલું ફંડ ચૂકવવામાં આવ્યું છે, ફાળવવામાં આવ્યું છે તે વિષય પર વિગતવાર માહિતી જોઈએ. તો કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો માટે બજેટ 2026 એક મોટી ખુશખબર લઈને આવ્યું છે. સરકારે 8મા પગાર પંચ એઇથ પે કમિશનની રચના અને કામગીરી માટે બજેટમાં સત્તાવાર રીતે ભંડોળની જોગવાઈ કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે ટૂંક સમયમાં પગાર અને પેન્શન માળખાની સમીક્ષા શરૂ થશે. બજેટમાં જે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તેમાં નાણાં મંત્રાલય વર્ષ 2026-27ના બજેટમાં 8મા પગાર પંચ માટે કુલ 23.42 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહેસૂલ ખર્ચ 21.32 કરોડ, સ્ટાફ સંશોધન અને વહીવટી ખર્ચ માટે મૂડી ખર્ચ ₹2.10 કરોડ, ઓફિસ અને સ્થાપના ખર્ચ માટે આ ભંડોળનો ઉપયોગ કમિશનના સભ્યોની નિમણૂક, ઓફિસ સેટઅપ અને રિપોર્ટ તૈયાર કરવા માટેની પ્રક્રિયામાં કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હવે કોને અને કેવી રીતે ફાયદો થશે? તો આ કમિશનની રચના બાદ ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાને રાખીને નવી ભલામણો કરવામાં આવશે. મૂળભૂત પગાર બેઝિક પે કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો થશે, જેના કારણે ડીએ અને હજારે જેવા ભથ્થા પણ આપોઆપ વધી જશે. પેન્શનર્સ માટે 69 લાખથી વધુ પેન્શનરોના જે મૂળભૂત અને ફેમિલી પેન્શન છે તેમાં સુધારો થશે. ફિટમેટ ફેક્ટર નવા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર વધારવાની માંગ સ્વીકારવામાં આવશે, ત્યાર પછી પગારમાં પણ મોટો ઉછાળો આવી શકશે. કર્મચારી સંગઠનોની જે માંગ છે 200 દિવસમાં અહેવાલ આપવાની, તેમાં ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મનજીત પટેલે આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે સરકારે ભંડોળ તો ફાળવ્યું છે, પરંતુ કમિશનની રચનામાં પહેલેથી જ 1 વર્ષનો વિલંબ થયો છે. હવે કમિશનને કોઈ પણ વિલંબ વગર 200 દિવસની અંદર પોતાનો અહેવાલ તૈયાર કરીને ભારત સરકારને સોંપી દેવો જોઈએ, જેથી કર્મચારીઓનો વિશ્વાસ જળવાઈ રહે. શું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? તો હા, બજેટ લાઇનમાં આ રકમનો ઉલ્લેખ થવો એ સ્પષ્ટ સંકેત છે કે 8મા પગાર પંચની પ્રક્રિયા હવે માત્ર કાગળ પર નથી પણ સત્તાવાર રીતે અમલી બની છે. આગામી સમયમાં કમિશનના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત કરવામાં આવશે, જે કર્મચારીઓના ભાવિ પગારનું માળખું નક્કી કરશે. 8મું પગાર પંચ શું હવે વધુ લાંબી રાહ જોવી પડશે કર્મચારીઓને? બીજી જે મહત્વની અપડેટ છે તે છે કે 8મા પગાર પંચ માટે શું વધુ લાંબી રાહ જોવી પડશે? પગાર વધારા અંગે સરકાર દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તો આ ખુલાસાને લઈને જે લેટેસ્ટ અપડેટ આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 8મા પગાર પંચ માટે એઇથ પે કમિશનને લઈને સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તાજેતરમાં બજેટ રજૂ થયા બાદ કર્મચારી આલમમાં એવી ચર્ચા હતી કે નવા પગાર પંચના અમલીકરણ માટે બજેટમાં કોઈ નાણાકીય જોગવાઈ કેમ કરવામાં આવી નથી. તો આ પ્રશ્નની ઉત્તર આપતા દેશના ખર્ચ સચિવ વી મુઆલનમે મંગળવારના રોજ જણાવ્યું હતું કે કમિશનની કામગીરી હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી
હાલમાં તેના માટે કોઈ અલગ ફંડ ફાળવવાની જરૂર પડી નથી. ખર્ચ સચિવે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે 8મા પગાર પંચની રચના હમણાં જ કરવામાં આવી હોવાથી તેની નાણાકીય અસર ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટની ગણતરી કરવાનું કામ હજુ બાકી છે. કમિશનના સભ્યોએ હજુ પોતાની કામગીરીનો પ્રારંભ જ કર્યો છે અને સચિવાલયના અધિકારીઓને ડેટા એનાલિસિસ માટે સામેલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે કમિશન વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરીને ચોક્કસ આંકડાઓ રજૂ કરશે ત્યારે સરકાર તે મુજબ ભવિષ્યના બજેટમાં જોગવાઈ કરશે. નોંધનીય છે કે સરકારે જાન્યુઆરીમાં આ કમિશનની રચના કરી હતી અને તેને રિપોર્ટ સોંપવા માટે 18 મંથનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કમિશન કર્મચારીઓના પગાર, માળખા, ભથ્થા અને દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે. એવી શક્યતા સેવાઈ રહી છે કે કમિશનની ભલામણો 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી અસર થી લાગુ કરવામાં આવી શકે છે, જે કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. દેશના અર્થતંત્રના ગણિત અંગે વાત કરતા સચિવે જણાવ્યું કે સરકાર ડેટ ટુ જીડીપી રેશિયો ને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં આ ગુણોત્તરને ઘટાડીને 50% સુધી લાવવાનો છે અને રાજકોષીય ખાતના સંચાલન સાથે દેવાનો બોજ ઘટાડવો અત્યારે નાણાં મંત્રાલયની ટોચની પ્રાથમિકતા જોવા મળી રહી છે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે આ રેશિયો 55.6% રહેવાનો અંદાજ છે, જે અર્થતંત્રમાં આવતા સુધારાનો સંકેત આપે છે. નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટના મુખ્ય અંશો પર એક નજર કરીએ તો સરકારનો કુલ ખર્ચ 53.5 લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે. સરકાર વિકાસલક્ષી કાર્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના મૂડી ખર્ચમાં સતત વધારો કરી રહી છે, જે આ વર્ષે ₹12.2 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ સાથે જ રાજકોષીય ખાતને 4.4%થી ઘટાડીને 4.3% પર લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે આર્થિક શિસ્ત પ્રત્યેની સરકારની ગંભીરતા દર્શાવે છે. યુવાનો માટેની મહત્વાકાંક્ષી ઇન્ટર્નશીપ યોજના અંગે પણ સચિવે મહત્વની ટિપ્પણી કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે આ એક નવી પહેલ હોવાથી તેની શરૂઆતની ગતિ થોડી ધીમી રહી છે, કારણ કે તેમાં ખાનગી ઉદ્યોગોની ભાગીદારી અને સંકલન ખૂબ જ જરૂરી છે. જોકે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં વધુ કંપનીઓ આ યોજનામાં જોડાશે અને લાખો યુવાનોને પ્રાયોગિક તાલીમ સાથે આર્થિક સહાયનો લાભ મળવા લાગશે. આમ 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કર્મચારીઓએ હજુ થોડી ધીરજ ધરવી પડશે. સરકાર અત્યારે પગાર વધારાના લાંબા ગાળાના આર્થિક પરિણામોનું વિશ્લેષણ કરી રહી છે. જેમ જેમ કમિશનનો રિપોર્ટ તૈયાર થશે તેમ તેમ પગાર અને ભથ્થામાં થનારા વધારાનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. અત્યારે સરકારનું પૂરતું ધ્યાન મોંઘવારી ભથ્થા, ડીએ અને અન્ય લાભો દ્વારા કર્મચારીઓને રાહત આપવા પર કેન્દ્રિત જોવા મળી રહ્યું છે. તો 8મા પગાર પંચને લઈને આપણે 2 અપડેટ જે જોઈ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું. ધન્યવાદ.